હું રામાયણની નાની એવડી વાત કરું છું. રામ ભગવાનને સાવધાન થવાનો ટાઈમ થઈ ગયો હતો, તો કાંક તો લીલા કરવી પડે. ભગવાને યમરાજને યાદ કર્યા. યમરાજ સાધુના વેશમાં ન્યા આવ્યા અને ભગવાનને કીધું, ભગવાન મારે તમારી ગુપ્ત વાત કરવી છે અને મારી અને તમારી વાત જે કોઈ સાંભળશે યા તો વાત કરતાં જે જોઈ જશે એને તમારે મૃત્યુદંડ દેવાનો. આવી રીતે ભગવાનને કીધું. ત્યારે રામે લક્ષ્મણજીને દ્વારપાલમાં ઊભા રાખ્યા અને કીધું કોઈને આવવા ન દેતા, નગર એને મૃત્યુદંડ દેવામાં આવશે. પછી ભગવાનને યમરાજ વાત કરવા મળે ત્યારે ભગવાનને યમરાજ કહેવાને, ભગવાન તમારી લીલા ખતમ કરીને હવે ઉપર આવતા રહ્યો, કારણ કે તમારો સમય જે લીલા કરવી રામલીલા એ બધું તમે પૂરું કરી નાખ્યું છે. ત્યારે ભગવાને કીધું કે મેં જ તમને યાદ કર્યા હશે ને મારી જ પ્રેરણાથી તમે આવ્યા છો. આવી રીતે વાત કરતા હતા ત્યારે પણ એ બારણા ઉપર દ્વાસાર મુનિ આવ્યા અને લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણજી, મારે રામને મળવું છે. લક્ષ્મણજી તે કહે કે તમારે જે કામ હોય મને કહો, હું તાત્કાલ તમારું કામ કરી નાખીશ. તો દ્વાસાર મુનિ ક્રોધમાં આવી ગયા અને કહેવા મળ્યા કે મારે રામથી મળવું છે, મારે બીજા કોઈનું કામ નથી. તો તરત જા હતા કે ભગવાન મિટિંગમાં બેઠા છે, થોડોક વેટ કરતા કે તું મને વેટ કરવાનું કહેશો, હું હરાબદે નાખી તમારી યોધ્યાનગરીને બાળીને ભસ્મ કરી દઈશ. ત્યારે લક્ષ્મણે વિચાર કર્યો કે મારે એકના મોતથી અગર યોદ્ધા બસી જતી હોય તો મારે એ કાર્ય કરવું જોઈએ. એમ કહીને એ રામની પાસે ગયા અને રામ ભગવાનને કીધું દ્વાસાર મુનિ આવ્યા છે. એટલે યમરાજ અદ્રશ્ય થઈ ગયા અને ભગવાને કીધું, લક્ષ્મણજી તમે શું કામ આવ્યા, તમને કીધું હતું ને. ત્યારે પછી લક્ષ્મણે બધી વાત કરી. ભગવાને કીધું ઠીક છે, દ્વાસાર મુનિને લઈ આવો. હવે અહીંયા દ્વાસાર મુનિને બોલાવ્યા અને પછી ના બધી ચર્ચા થઈ. ત્યારે હનુમાનજીને જાંબુવતને બધા હતા કે હવે મારે પોતાના ભાઈને મૃત્યુદંડ દેવો કે કેમ કરું, મારું વસન ન કાઢું તો મારું વસન જાય. આ રીતે રામ ભગવાન ક્યાં મળ્યા ત્યારે હનુમાનજીએ એમ કીધું કે એને તમે ઘરેથી કાઢી મૂકો, એટલે દેશકાળ આપી દો એટલે મૃત્યુદંડની બરોબર થાય છે. ત્યારે ભગવાને લક્ષ્મણનો ત્યાગ કર્યો રામે. એટલે લક્ષ્મણજી એની વખતે એને ખોટું લાગ્યું. સૂર્યનંદીમાં જઈને પોતાનું માથું પછાડીને અને પોતાનો દેહનો ત્યાગ કરી દીધો અને ભગવાનની મોર લક્ષ્મણજી વહી ગયા. ત્યારે રામે વિચાર કર્યો કે જેનો ત્યાગ મારે કરવાનો, લક્ષ્મણની પહેલાં મારે જાણવું, તો લક્ષ્મણજી વહી ગયા. આવી રીતે પછી રામે વિમાન બોલાવી અને બધે જે છોકરા હતા ચારે ભાઈને બધાને નોખો નોખી રાજ બધાને સોંપી દીધું અને ભગવાન બી સાવધાન થઈને વહી ગયા. ભરતના શત્રુઘ્ન રામના શરીરમાં હમાઈ ગયા, લક્ષ્મણજી નદીમાં વહી ગયા, સીતાજી પહેલાં જ જમીનમાં હમાઈ ગયા. આવી રીતે ભગવાને બધી લીલા ખતમ કરી અને સાવધાન થઈને વહી ગયા. આ નાની એવડી વાત કરી રામાયણની હકીકત વાત છે. જય દ્વારકાધીશ.